મારો પરિવાર છે એ વર્ષોથી પેઢીઓથી ખેતી સાથે સંકળાયેલો, હું પણ એક ખેડૂત પુત્ર. મારા ફાધરે પણ જીવનભર સંઘર્ષ કર્યો અને ખેતી જ કરી છે. એટલે ખેતીની અંદર પણ મોટી ખેતી હોય તો સંઘર્ષ ઓછો રહે, પણ ઓછી ખેતી હોય એટલે સંઘર્ષ વધારે રહે. એટલે ઓછી ખેતીની અંદર જે સંઘર્ષ એણે કર્યો છે એ અમે અમારી નજર સમક્ષ બધું જોયું છે. એ પછી મેં પણ નાનપણમાં ભણતા ખેતી કરી છે ને આ જે એક ગામડાનું જીવન હોય ને એ માણ્યું છે. ને આમ જોવા જઈએ તો આપણે બધા તો એવા યુગમાં જન્મ લીધો છે કે આપણે એક જીવનની અંદર બે યુગ જોઈ ચૂક્યા છે. આપણે અંધકાર પણ જોયો છે, મોબાઈલ નહીં કે કોઈ ટીવી કે સંસાધનો નહીં. આવો જે નાનપણનો જે યુગ હતો ને એ જે મજા હતી એ મજા જો કે અત્યારે છે પણ નહીં, પણ એ યુગ પણ જોયો છે ને આજે ટેકનોલોજીનો યુગ છે એ પણ જોયો છે. એટલે એક જે ગામડાનું જીવન છે એ જ મારું જીવન છે. ખેડૂતના દીકરાનું જે જીવન હોય એ મારું એક સિમ્પલ સાદું જીવન છે. પરેશભાઈ, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં આમ તો મારા મમ્મી